સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે બોરની સિકોતર માતાજી રમેલ યોજાઈ. ભુવાજી જયંતિભાઈ ચૌધરીએ પાઠ પર બિરાજમાન થઈ ધૂણ દ્વારા શુભ ફળના આપ્યા આશીર્વાદ. અહેવાલ માનસિંહ ચૌધરી. ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો મહિનો. આ મહિનામાં માઈ ભક્તો દ્વારા માતાજીની સેવા પૂજા, ઉપાસના અને અનુષ્ઠાનો કરવામાં આવે છે. તો વિવિધ મંદિરના મઢ ખાતે પરંપરાગત રીતે રમેલ પણ યોજાય છે. ત્યારે સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે બોરની સિકોતર માતાજીની પરંપરાગત રીતે રમેલ યોજાઈ હતી, જેમાં ભુવાજી જયંતિભાઈ ચૌધરી સહિત અન્ય ભુવાઓએ ધૂણ દ્વારા આશીર્વાદ આપ્યા હતા. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા. સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે બિરાજમાન બોરની સિકોતર માતાજીના સ્થાનકે વર્ષે દહાડે અનેક ભક્તો માના દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરે છે. આસપાસના પંથકના લોકો માટે આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ચાલુ વર્ષે ચૈત્ર માસમાં ગામના સ્વશ્રી ચૌધરી વાલભાઈ રામાભાઈ પરિવાર દ્વારા પરંપરાગત રીતે બોરની સિકોતર માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભુવાજી જયંતિભાઈ ચૌધરીએ પાઠ પર બિરાજમાન થઈ ધૂણ દ્વારા સારા વર્ષ અને શુભ ફળના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લહાવો લીધો હતો. ત્યારે કહે છે કે સિકોતર કરી મહેર તો થઈ જાય લીલા લહેર. જયંતિભાઈ ઉપર પણ થઈ લીલા લહેર. મોડવ